તેમના અગ્નિ સંસ્કાર કરવાના સમયે એક અકલ્પ્ય ઘટના ઘટી. દાદા ખાચર સળગતો ઘાસનો પૂળો લઈ અગ્નિદાહ આપવા જાય છે ત્યારે અગ્નિ પણ તેમના દેહને સ્પર્શતો ન હતો. આમ 3 વાર થયું. અંતે આ વાત દાદાએ ગોપાળાનંદ સ્વામીને દરબારમાં કહી મોકલાવી. ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અગ્નિદેવ સતીના શરીરને સ્પર્શ કરતા ડરે છે. પછી ગોપાળાનંદ સ્વામીએ અગ્નિદેવને પ્રાર્થના કરે છે, હે અગ્નિદેવ, સતી તો આ દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં ગયા છે. અહીં તો તેમનું માત્ર પંચભૂતનું ખોડિયું જ છે, તો તેનો સ્પર્શથી તમને દોષ નહીં લાગે. સ્વામીએ દરબારમાં રહી આમ કહ્યું કે તરત જ રાજબાઈના દેહને અગ્નિએ સ્પર્શ કર્યો. દાદા ખાચરે તેમના બહેન રાજબાઈની સઘળી ઉત્તરક્રિયા યથાયોગ્ય કરી. આવા વૈરાગ્યવાન તપોનિષ્ઠ મહામુક્ત હતા વાંકિયાના રાજબાઈ.